નમસ્કાર, ઉજાસ ટીવીમાં આપનું સ્વાગત છે। 2 એપ્રિલના રોજ હનુમાન જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સુરતમાં પણ બજરંગ બલીના જન્મદિવસના અવનવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સરથાણા જકાતનાકા ખાતે આવેલી લક્ષ્મીનગર સોસાયટીના રહીશો દ્વારા એકતાના દર્શન કરાવવાની સાથે સાથે હનુમાન જયંતીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી। લક્ષ્મીનગર સોસાયટી ખાતે તમામ લોકોએ એક સાથે મળીને એકતાના દર્શન કરાવતા હનુમાન જયંતીની ઉજવણી કરી હતી। 25થી વધુ સેવકોએ ઘણા દિવસો સુધી જહેમત કરીને ઉજવણી કરી હતી। બહેનોએ ધૂન કરી હતી તો બાળકોએ કેક કાપીને બાપાના બર્થડેને ઉજવ્યો હતો। તમામ લોકોએ હનુમાન દાદાનું પૂજન અર્ચન કરવાની સાથે સાથે સમૂહ આરતી પણ કરી હતી, જેમાં ભક્તિનો ભાવ હિલોળે ચડેલો જોવા મળ્યો હતો। સરથાણા જગાતનાકા લક્ષ્મીનગર સોસાયટી વિભાગ 1 અમારે લક્ષ્મીનગર સોસાયટીના 287 ગાળા છે। વર્ષો વર્ષ આવો દાદાનો ઉત્સવ કરીએ છીએ અને સાથે બધા પ્રસાદ લઈએ છીએ। તો ભાવિક ભક્તો બધા ભાવ ભર્યું આમંત્રણ આપીએ છીએ અને 2 કલાક સત્સંગ જેવું રાખીએ છીએ। બીજા શું શું કાર્યક્રમ છે? આજે બધાને 4 વાગ્યે બોલાવ્યા હતા બહેનોને અને સત્સંગ રાખ્યો હતો। ત્યાર પછી અમે બધા સાથે ભોજન લેશું। આખી સોસાયટી ધુવાડા બંધ જમણવાર રાખીએ છીએ, વર્ષો વર્ષ જમણવાર રાખીએ છીએ। કેટલા સ્વયંસેવકો કેટલા દિવસથી મહેનત કરતા હતા? 20-25 જણા અઠવાડિયા હતા મહેનત કરતા હતા અને 1800 થી 2000 માણસનું રસોડું અમે દર વર્ષે કરીએ છીએ। સોસાયટીના તમામ રહીશો માટે ધુમાડા બંધ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। બહેનોએ જાતે જ પરોઠા વણીને લોકોને ભોજન પીરસ્યું હતું। સ્વયંસેવકોમાં ભાઈઓની સાથે બહેનોએ પણ સેવા આપી હતી। સોસાયટીમાં દર વર્ષે થતી ઉજવણીમાં એકતા અને ભક્તિનો રંગ સાથે જોવા મળતો હોય છે। તમામ લોકોએ ખભે ખભા મિલાવીને ભક્તિની શક્તિ દર્શાવી હતી, સાથે જ દેશ દુનિયામાં શાંતિ જળવાઈ રહે તેવી કામના કરી હતી।